આ કચરાપેટીની પ્રોબ્લેમ છે. કચરાપેટી ટેટી જાય ને તો બધે આ સમસ્યા દૂર થાય. કોઈ રોડ પર બેસે નહીં. અને સાંજે જે ગ્રાહક આવે છે ને બધા નાક પર પટ્ટી બાંધીને આવે છે. અને કેટલા ગ્રાહક તો એવું કહે છે કે અમારે અહીંયા આવવું જ નથી. તમે કચરાપટ્ટી છે એટલે અમારે અહીં નથી આવવું. તમે કચરાપટ્ટી હટાવો તો ગ્રાહક આવવાના જ છે. જ્યારે એક સગવડ કરી આપી તો બીજી સગવડ બી કરી આપો ને. બરાબર છે ને. લારીઓ બી ઉઠાઈ ગયા છે તો કમસે કમ એક સ્ટ્રિક્ટ વોર્નિંગ તો આપે કે ભાઈ આજે લારી હટાવી લેજો અને સાફ સફાઈ તઈ કરી આપીશું. એવી કોઈ રજૂઆત બી નથી કરી. લારીઓ ભરીને લોકો જતા રહ્યા. આમ માલ સામાન લઈ ગયા, લારીઓ લઈ ગયા અને બધું તોડફોડ કરીને લઈ ગયા છે. એટલે લારીની કોઈ બચાવવાની કોઈ સંભાવના છે જ નહીં. અનિલભાઈ, પોલીસ ખાતા તરફથી દમણ ટીમની માંગણી કરેલ, તેના આધારે ગધેડા માર્કેટ 4 રસ્તા પાસે રોડ પર લગાવેલ ટ્રાફિકને નડતરરૂપ લારીઓ શાકભાજીની તેને જમા લેવામાં આવી છે. લોકલ પોલીસનો સ્ટાફ, ટ્રાફિક પોલીસનો સ્ટાફ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી પૂર્વ ઝોન અને તેમનો સ્ટાફ સાથે રહી ટ્રાફિકને નડતરરૂપ લારીઓ 3 ટ્રક ભરીને જમા લીધેલ છે. સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તેની પર કાર્યવાહી ચાલુ છે. હા, અમે તેમનું ધ્યાન દોરીશું એ બાબતે ડિપાર્ટમેન્ટનું કે જલ્દીથી જલ્દી એ પ્રશ્ન એમનો સોલ્વ થાય.